જીવનશૈલી એટલી બધી ખરાબ બની ગઈ છે કે જ્યારે આયુર્વેદ કથા શરૂ થશે ને ત્યારે આપણને સૌને એવું થશે કે આપણે શ્વાસ લઈએ છીએ ને એ પણ ખોટા લઈએ છીએ. આ વાતનો હું એટલે સાક્ષી છું કે મહેન્દ્રસિંહ સરવૈયાને છેલ્લા 5 વર્ષથી હું સમયાંતરે મળ્યો છું, એને સાંભળ્યા છે. એ દરેક વાતમાં મેં મારી જાત સાથે જ્યારે અવલોકન કર્યું ત્યારે મારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ખોટી છે એ મેં અનુભવ્યું છે. હવા, પાણી, ખોરાક એ જ માત્ર આપણે જો યોગ્ય રીતે લઈએ તો દુનિયાની કોઈ દવા એના સુધી આપણે જવું ના પડે. એના માટે બીજા કોઈ એવા કિમિયા નથી, પણ બધી જ ચાવી આપણી પાસે છે. પણ આપણે કઈ ચાવી ખોલીએ તો શું મળે એની વાત એ મહેન્દ્રસિંહ આપણને કરવાના છે. અને એ વાતને આપણે એક ચિત્તે એટલે સાંભળવાનું છે કે તમે સૌ તો ખૂબ સાજા નરવા છે, પણ તમારા પરિવારમાં, તમારી આસપાસમાં, તમારા સ્નેહીજનો સુધી આ ચાવીઓ તમારે પહોંચાડવાની છે કે જો તમારે નિરોગી રહેવું હોય તો કેવું આચરણ કરવું પડે, એ આચરણમાં થોડોક સંયમ રાખવો પડે. આપણે પાણીપુરીની લારી બાજુથી પસાર થતા હોઈએ, આપણને ખૂબ ભૂખ લાગી હોય તો સ્વાભાવિક આપણા મોઢામાં પાણી આવી જાય કે આવી સરસ મજાની મસાલેદાર ચટપટી એવી ભેળ ને પાણીપુરી ખવાતી હોય, એની સ્મેલ આપણને આવતી હોય અને આપણે એવું વિચારીએ કે ના, હું ઘરે જઈ અને રોટલો, રોટલી, શાક, ચૂરમું, લાપસી એ ખાઈશ. એ સુધીનો સંયમ જે રાખી શકે તે નિરોગી રહી શકે. કહેવું બહુ સહેલું છે પણ કરવું ખૂબ અઘરું હોય છે. મહેન્દ્રસિંહ એ જ વાત કહે છે કે આપણી પરંપરા જે વર્ષોની રહી છે એ જ પરંપરાની વાત પુનઃ સ્થાપિત કરવાની જરૂર છે. તમારા ને મારા વડીલો જે રીતે રહેતા હતા ત્યારે ડોક્ટરની દુનિયા આપણા ગામથી ખૂબ દૂર હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસમાં એટલા બધા ડોક્ટરો આવ્યા છે. એનું કારણ છે આપણે એટલા બીમાર પડીએ છીએ. કોઈ ગામની અંદર 10 દવાખાના ભરપૂર ચાલે છે, એનું કારણ શું છે? આપણે આપણા આરોગ્યની કાળજી લેતા નથી. જો ત્યાં કોઈ બીમાર જ ન પડે તો ધીમે ધીમે ડોક્ટરોએ એના સ્થાન બદલવા પડે. એના બદલે અમદાવાદમાં જે મળતી હતી એ સુવિધાઓ ભાવનગરમાં આવી, ભાવનગરમાં જે સુવિધાઓ મળતી હતી એ પાલિતાણામાં આવી, પાલિતાણામાં જે સુવિધા મળતી હતી એ નાના નાના ગામડા સુધી પહોંચી. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે સૌ નાના અને મોટા રોગના શિકાર બનવાનું પ્રમાણ એ આપણે વધારી રહ્યા છીએ. કુમકુમતિલકથી આ દીકરીઓ મહેન્દ્રસિંહને હરખથી આવકારશે. આપણા સુધી જે આ પુસ્તક પુષ્પ અર્પણ કરશો, પુષ્પગુચ્છ અને પુસ્તક પુષ્પ સાથે આપણે સૌ જોડાશું અને આ કથા નિમિત્તે એમને આપણા હૃદયના ભાવથી આવકારીએ છીએ. ઘોઘરા તાળીઓથી આ સભાખંડને ભરી દઈએ. ધન્યવાદ. લશ્કરભાઈની વિનંતી. લશ્કરભાઈ, આપ મહેન્દ્રસિંહનું સન્માન કરશો. મહેન્દ્રસિંહને શબ્દોથી વધારે શણગારવાની જરૂર નથી, પણ એવું કહી શકાય, આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઈ ગઈ, આગમન એનું સુણીને ઉર્મિઓ હરખાઈ ગઈ, ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ. આ હરખની ચાંદની એ આ સૌ વતી અહીંયા રેલાય છે એવો સુંદર મજાનો માહોલ. વધારે કોઈ સમય ઔપચારિકતામાં ન લેતા આપણે એમની કથાનો જ વિશેષ લાભ લેવો હોય ત્યારે હું વિનંતી કરીશ જે શાળાના આચાર્યશ્રીઓ અત્રે ઉપસ્થિત હોય એ સૌની સાક્ષીએ મહેન્દ્રસિંહ ધન્વંતરી દેવ અને માં ભારતીની જે ફોટો છબી છે ત્યાં દીવડાની જ્યોત પ્રગટાવે અને એ અજવાળાથી આપણે સૌ વધારે એ શણગારને પ્રાપ્ત કરીએ. તો વિનંતી કરીશ મહેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા અને સાથે તમામ શાળામાંથી જે આચાર્યશ્રી ઉપસ્થિત હોય એ આ દીપ જ્યોતિનું એ પ્રગટીકરણ થાય એના સાક્ષી બનશે.
કે આગળ ઊભા થઈ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ ત્રણ તાળીનો તાલ એ ધન્વંતરી દેવની આરતીમાં આપણે જોડવાનું છે. બીજું જોગીનું પ્રતિક્રમણ થયું છે. જો આરતીનો ધ્વનિ શરૂ થાય એની સાથે આપણે ત્રણ તાળીનો તાલ એ પૂછશું. દેવની કથાથી પરિચિત છીએ. ભાગવતની કથા અને રામાયણની કથા, પણ એ કથામાં મુખ્ય હેતુ આપણો પ્રસાદ તરફ વધારે હોય છે. સહજ રીતે અહીંયા પણ એ પ્રસાદ મળવાનો છે. ધન્વંતરી દેવની કથાનો પ્રસાદ એ આપણને સૌને આયુર્વેદના લાભ, આપણા જીવનમાં રોગનું મૂળ ક્યાંય પ્રવેશે નહીં એવા પ્રસાદ રૂપે આપણને મહેન્દ્રસિંહના શબ્દો મળવાના છે. એમનો પરિચય એટલે ન આપવાનો હોય કે એવું કોણ છે આપણી આસપાસમાં કે જે મહેન્દ્રસિંહ સરવૈયાના કામથી પરિચિત ના હોય. નામ એમનું પછી આવે છે, પહેલા એમનું કામ આવે છે. અને એટલું કહી શકાય કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી કોઈ નાથી મારું વ્યક્તિત્વ છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. આપણા સૌના જે કાર્યો થાય છે આરોગ્યને લગતા, એ જ્યારે એના નિમિત્તમાં મહેન્દ્રસિંહ હોય છે ત્યારે એનું નામ સૌ જાણે છે. છતાં ઔપચારિક રીતે કહી શકીએ અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજામાં તેઓ આ આયુર્વેદનો યજ્ઞ ચલાવે છે. હજારો લોકો એ આયુર્વેદના યજ્ઞના લાભાન્વિત થઈ અને નિરોગી બની રહ્યા છે. આપણી વચ્ચે એમનું આગમન થવાનું મુખ્ય કાર્ય બીડું ઝડપના એ મનોજસિંહ જાદવ રતનપર પ્રાથમિક શાળાના શિક્ષક છે. એમણે મારી સાથે પહેલી વાર જ્યારે વાત કરી કે તમે અને પરેશભાઈ અમરેલિયા આ કામમાં સહકાર કરો તો શક્યતાઓ થઈ શકે. અમે એમને પહેલા જ જવાબમાં એવું કહ્યું કે ચોક્કસ કરવું જોઈએ. બાળકો અત્યારે જે પદ્ધતિથી જીવનશૈલીમાં જોડાવાના છે એને અત્યારથી એવો ખ્યાલ આવે કે આપણે શું ન કરવું જોઈએ તો બધાને લાભ થાય. કેન્દ્રવતીની શાળાઓનું સંકલન અને દરેક શાળામાંથી આ આખી વ્યવસ્થા એ ગોઠવાય છે. મહેન્દ્રસિંહ એ આયુર્વેદના એવા જાણકાર છે કે તમને એવી દવા આપે કે જે તમારા ઘરમાં પડી છે. રસોડામાં રહેલી દવા એ આપણા માટે કેટલી ઉપકારક છે એ કામ એમનું છે. અને એમણે સરકારી સેવા વર્ષો સુધી આપી છે. એમને એ સરકારી સેવામાં પણ મેં અનેક વખત સાંભળ્યા છે, અનેક વખત એમને મળ્યો છે. એમનો કામનો જાદુ એ અત્યારે લોકો સ્વીકારે છે. એલોપેથીનો ગમે એવો યુગ હોય, ગેરંટી અને એ નક્કર ગેરંટી મહેન્દ્રસિંહ આપે છે કે જો આ પ્રમાણે તમે જીવો તો તમને રોગ ન જ આવે અને આવેલા રોગને તમે બાય બાય કરી જ શકો એવા પરિણામલક્ષી કામો એમણે કર્યા છે. મને લાગે છે કે વિશેષ પરિચય આપતા આ કથાને આપણે અન્યાય કરશું, એટલે મારા સાંકડા શબ્દોને હું અહીંયા વિરામ આપું છું અને આપણે વૈદરાજ મહેન્દ્રસિંહ સરવૈયાને કહીએ કે આપના મુખે આપ આ આયુર્વેદની કથાને આગળ વધારો. અટકું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અંદર ધન્વંતરી આદિ ઋષિઓનું આહ્વાન કરીશું અને પ્રાર્થના કરીશું કે ઉપસ્થિત દરેક લોકોના શરીરની, મનની અને આત્માની દરેક પ્રકારની વ્યથા અને પીડા દૂર થાય. તેમના જીવનની અંદર આધ્યાત્મિક એવં સર્વાંગીણ ઉન્નતિ થાય એ શુદ્ધ ભાવ સાથે આંખ બંધ કરી ચિત્તને બ્રહ્મતંત્રમાં એકાગ્ર કરી ધન્વંતરી આદિ ઋષિઓનું આહ્વાન કરીશું. भयमृत्युनाशम्
धातारमेषां विविधौषधीनां रागादिरोगान् सततानुषक्तान् अशेषकाय प्रसुतान् शेषान् उत्सुक्यमोहारतितान् जघानम् यो पूर्ववेद्याय नमोऽस्तु तस्मै उत्सुक्यमोहारतिदान् जघानम् यो पूर्ववेद्याय नमोऽस्तु तस्मै सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः शान्तिः शान्तिः। આજે તીર્થધામ ભણોલ ગામની અંદર ભાઈ ભગવતી માં નાગબાઈ માના સાનિધ્યની અંદર महर्षि चाणक्यનું નીતિ સૂત્ર મને યાદ આવે છે કે शिक्षक कभी साधारण नहीं होता है, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। એટલે શિક્ષક ક્યારે સાધારણ ન હોય, પ્રલય અને નિર્માણ એના ગોદની અંદર હોય ત્યારે એવા દરેક શિક્ષકો, આમાં કોનું નામ લો ન લો, મનોજ સાહેબનો પ્રેમ અને લાગણી અને આપ સૌની આશીર્વાદથી આજે ભારતનું ભવિષ્ય સામે છે। એની સાથે ગ્રામજનો, માતાઓ, બહેનો અને મારા નાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આપ સૌની હૃદયની અંદર ઋષિઓનું જે રક્ત છે, એમની જે ચેતના છે, ભારતીય સંસ્કૃતિની જે ઉર્જા છે, એમને અહીંથી હું હૃદયથી વંદન કરું છું, નમસ્કાર। આ 1.5-2 કલાકમાં હું વિશ્વાસ સાથે કહું છું કે આપને કંટાળો નહીં આવે અને એ વિશ્વાસ સાથે કહું છું કે મારા તરફથી આપનું ભલું થાય, શરીર સારું રહે, મન સારું રહે, એની સાથે રાષ્ટ્ર નિર્માણ થાય, એમાં પણ કોઈ કચાશ રહેવા દેશ નહીં। અને આ આપણી આંકડો પાકો ગણવાનો બાકી છે, પણ 25-26મી કથા છે, પ્રવચન તો હજારો છે। ત્યારે સૌથી પહેલી અગત્યની અને મહત્વની વસ્તુ, અહીંયા જેટલા લોકો બેઠા છે એની પાસે ગંભીર બાબતથી શરૂઆત કરીને પછી આપણે એના સમાધાન તરફ જવાનું। આપણે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છે અને આ ગામનું ગૌરવ એવા અમારા તો આયુર્વેદ, અમારા ક્ષેત્રના આરોગ્ય ક્ષેત્રના જે મિનિસ્ટર અત્યારે શ્રમ અને રોજગારના માનનીય આપણા આદરણીય આપણું ગૌરવ એવા મનસુખ માંડવિયા સાહેબનું આ મૂળ વતન ગામ છે। ત્યારે આપણે ભગવાનને એ પણ પ્રાર્થના કરી કે આપણી ભારત માતા કથાના માધ્યમથી કઈ રીતે વિશ્વગુરુ બનશે, પણ એ દિશામાં આપણે પ્રયાસ અને પ્રયત્ન કરવાનો છે। ત્યારે આપ સૌને મારી હૃદયથી પ્રાર્થના છે, ગંભીર પ્રશ્નથી શરૂઆત કરું। ટૂંક સમયમાં 15મી ઓગસ્ટ આવી રહ્યું છે અને આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને આપણે બધા આમ કરી આમ તિરંગાને સલામી આપશું અને કાલે ભારતની ટીમ જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ભૂમિ ઉપર સાઉથ આફ્રિકાની સામે જ્યારે વિજય બની અને એમાંય તે જ્યારે ઓલો ક્લાસીન મારતો હતો અને પછી હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી પછી ફર્યું, ત્યારે અત્યારે બધાના સ્ટેટસ ને સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામમાં જો એટલે આખું ભારત જીતી ગયો એ અનુભવ છે। એટલે ક્રિકેટમાં આપણે વર્લ્ડ કપ જીત્યા, આપણા માટે ગૌરવની બાબત છે।
અમેરિકાની મોટી સ્પેસ એજન્સી છે નાસા, રશિયાની પણ એટલી, એવી જ રીતે ચાઇનાની, આ બધા બળ કરીને ખૂબ મહેનત કરી, પણ ચંદ્રના ઉત્તર ધ્રુવ પર બધાએ પોતાના યાન લોન્ચિસ કરી શક્યા, પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ટ્રાય બધાએ કરી, પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવ્યા, ફોલ્ટ થયા. થોડાક સમય પહેલા ભારતના ઈસરોના વૈજ્ઞાનિકોએ, જે આપણી ભારત માતાને ગૌરવ અપાવે એમ, અવકાશ ક્ષેત્રમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અને એનું કીર્તિમાન સ્થાપિત કર્યું. દક્ષિણ ધ્રુવની અંદર કપરી પરિસ્થિતિમાં 2 વર્ષ પહેલા બધા લોકોએ મજાક કરવાનો પ્રયાસ કર્યો, મજાકમાં જવાબ આપી અને ભારત વિશ્વનો નંબર 1 દેશ બન્યો કે જેને ચંદ્રયાનને દક્ષિણ ધ્રુવમાં સફળ લેન્ડિંગ કર્યું. એટલે આપણે અવકાશ ક્ષેત્રમાં નંબર 1 પણ બન્યા. આપણા માટે આ ગૌરવની બાબત. 10 વર્ષ પહેલા ભારત વિશ્વની 10મા નંબરની આર્થિક વ્યવસ્થા હતી અને ટૂંક સમય પહેલા બ્રિટનને પાછળ રાખી અને ભારત વિશ્વની 4થા નંબરની ઇકોનોમી બની ચૂકી છે. આ આપણા માટે પાછી ગૌરવની બાબત. પરંતુ આજથી 50-60 વર્ષ પહેલા અને 75 વર્ષ પહેલા આઝાદીના સમયે ગણીએ તો ગામડાની અંદર ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આવી બધી બીમારી જોવા નહોતી મળતી. અત્યારે ગામડે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જોવા મળે. કેન્સરનું તમે ક્યારેક નામ પાડો તો કોકને ક્યારેક કેન્સર જોવા મળતું હતું. અત્યારે ગામડે ઘરે કેન્સરના કેસીસ વધી રહ્યા. આખા વિશ્વમાં ડાયાબિટીસ અને હાર્ટ એટેકમાં આપણે નંબર 1 બની ગયા છે. તાળી ન પાડતા, બધામાં તાળી પાડવાની. ચંદ્રયાનમાં તાળી પાડો તો બરોબર છે, ભારત જીતી ગયો તાળી પાડો તો બરોબર છે, ડાયાબિટીસમાં બધા મરે એમાં તાળી પાડો. થોડુંક મગજ અહીં રાખજો. કે તમારા પુત્ર 12 સાયન્સમાં કે નીટમાં બહુ સારા માર્ક, તાળી પાડે. કે તમારી દીકરી 10મામાં પહેલો નંબર આવ્યો, તાળી પાડી. કે યોગાસનમાં નંબર આવ્યો, તાળી પાડી. તમારા પિતાજીનું અવસાન થયું, તાળી પાડી. ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ, આ રોગો પણ આપણો દેશ નંબર 1 બનવા જઈ રહ્યા છે. અને જે સમાજ તંદુરસ્ત હોતો નથી એ ક્યારેય લાંબો સમય ટકતો નથી. આ સત્ય હકીકત છે. કારણ કે ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. આ જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એ બધાને પ્રશ્ન પૂછીએ કે તમારે જીવનમાં સફળ બનવું છે કે હા મારે સફળ બનવું છે, મોટું બનવું છે કે મોટું બનવું છે. હમણાં હું સ્કૂલમાં ગયો ને ત્યારે સાહેબ પ્રાગજીભાઈ શું નામ છે સાહેબ? શું નામ કીધું સાહેબ? મૂળજીભાઈ સાહેબ. એક છોકરું ત્યાં આવ્યું, સુસંગ સાહેબ ને બધા બેઠા હતા, પ્રિન્સિપાલ સાહેબ રામભાઈ સાહેબ ને. એટલે બીજા ધોરણ, ત્રીજા ધોરણ, ક્યાં ધોરણ હતું સાહેબ? બાલવાટિકા. ને સાહેબ કે બધા છોકરા જાય, મારે જવું છે. અને એટલી બધી તોફાન કરતો, હક કરતો, મારે જવું જ છે, મારે જવું જ છે, મારે જવું. તમે કેમ નથી જવા દેતા? એટલે પછી સાહેબ એને ત્યાં લઈ ગયા. એમ અહીંયા હું પણ તમારી જેમ જૂની છાપરી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો. એટલે મને નાનપણમાં કોઈ એમ પૂછે ને કે તમારે શું બનવું છે એમ, એટલે હું એને એમ કહેતો કે મારે શિક્ષક બનવું છે. કેમ? કારણ કે મને મારા સાહેબોને જોઈને એમ થતું કે મારે શિક્ષક બનવું, પ્રેમથી ભણાવતા, એટલે એક સંસ્કાર સ્થાપિત થયા હતા શિક્ષક બનવાનો, શિક્ષક બનવું. પછી ભણવા મળ્યા. એટલે પછી થોડોક મોટો થયો એટલે પછી કોઈ પૂછ્યું તમે શું બનવું છે? કારણ કે હવે કે આર્મીમાં જવું છે, આર્મીમાં, ઇન્ડિયન આર્મીમાં. હું લેવા દેશની સેવા કરવી. પછી ભણતા ચશ્માના નંબર આવી ગયા એટલે આર્મી ડિલીટ થઈ ગઈ. પછી માર્ક વધારે આવવા મળ્યા એટલે ઘરના કે હવે તારે બીએ નથી રાખવાનું, તારે સાયન્સ રાખવાનું છે. 10માં પછી સાયન્સ રખાવી. અને પછી આ ઈચ્છા હતી કે MBBS માં એડમિશન લેવું એમ. અને માર્ક એવા આવતા પણ 2 પ્રશ્ન બોર્ડમાં 12માં ઊંધા સમજાણા એટલે ના છૂટકે. પછી MBBS ની જગ્યાએ આયુર્વેદમાં એડમિશન લીધું, પ્રાણ. અને પછી આયુર્વેદમાં આવ્યો ત્યારે ખબર પડી આ તો બહુ જબરજસ્ત વિજ્ઞાન છે. અને ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કેન્સર, મ્યુકોરમાઇકોસિસ, કોરોના જેવા અઘરા રોગમાં કામ કર્યું. એમ જેમ રિઝલ્ટ આવતું ગયું એમ વિશ્વાસ વધતો ગયો. અને પછી એના અનુભવના આધારે ખબર પડી કે માણસની 80% બીમારી તો એના નાના નિયમોમાં, ઘરગથ્થુ ઉપચારમાં ફેરફાર કરે ત્યાં જ મરી જાય. અને એટલું માણસ ધ્યાન રાખે તો બીમાર જ ન પડે. તો ભારતની 1 અબજ અને 40 કરોડની વસ્તી છે. અને 1 અબજ અને 40 કરોડની વસ્તીમાં
ડોક્ટરોની સંખ્યા બહુ જ મર્યાદિત છે અને એમાં હેલ્થ ફેસિલિટી કરતા હેલ્થ એજ્યુકેશનની જરૂર મને ખૂબ લાગી દર્દીને તપાસતા કે ભારતના લોકોને મૂળ જ ખબર નથી. જો આ મૂળ ખબર પડી જાય તો આજે બાળકો અહીંયા બેઠા છે એને જે ભવિષ્યમાં 10 વર્ષ અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એ બધા જ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કેન્સર આવો ખતરો ન આવે અને પોતે પણ સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકે અને એ માટે લોકોને પણ ખબર પડે કે અમે બીમાર ક્યાંથી પડ્યા પોતે જ બચી જાય તો બહુ જ મોટું કામ કરે. કારણ કે મોટા ભાગના રોગમાં ખોરાક અને આપણી જીવનશૈલી એ જ મોટી દવા હોય. એટલે પછી આયુર્વેદમાં આવી ગયા અને આયુર્વેદમાં કામ કર્યું. એટલે ઘણા બધા મને મનોજ સાહેબ જેવા પ્રશ્ન પૂછતા હોય, સાહેબ તમે એટલું બધું તમારી ઓપીડી એટલું બધું ચાલે છે, એટલા બધા દર્દી, તમે એટલી બધી મહેનત ઉલ્લેખ કરો. સોમવારની રજા ઘરે જઈને એસીમાં હુતા હોય ત્યાં ઘણા પૂછે આવું ઉલ્લેખ કારણ એટલી બધી મહેનત કરો. એનું કારણ એ છે કે ચાણક્ય એક નીતિ સૂત્રમાં એક વાક્ય આપ્યું છે કે સમાજમાં વ્યાપ્ત થયેલી અરાજકતા, અધર્મ કે રોગ, સમાજમાં વ્યાપ્ત થયેલી અરાજકતા, અધર્મ કે રોગ એ દુર્જન શક્તિઓની સક્રિયતાનું પરિણામ નથી, સજ્જન શક્તિઓની નિષ્ક્રિયતાનું. અને એટલે આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌને હું કહેવા માંગુ છું કે ભારત હજી આઝાદ નથી. તમને ઝટકો લાગશે. આપણે બોલીએ છીએ વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, શાન ન ઉસકી જાને પાए, ચાहे जान भले चली जाए, विजय विश्व के कर दिखलाए, तब होवे પણ પૂર્ણ હમારા, ઝંડા ઊંચા રહે. આપણે બોલીએ છીએ ને, બોલો ભારત માતા કી જય, પછી આમ સલામી આપીએ. ત્યારે હું તમને સત્ય હકીકત કહું છું કે ભારત દિવસે દિવસે આરોગ્યની દ્રષ્ટિએ, કૃષિની દ્રષ્ટિએ વિદેશી કંપનીઓના ષડયંત્રમાં ફસાય અને ખોખલો થઈ રહ્યો છે, જે આપને ખબર જ નથી. અત્યારે આ બધા રોગ વધ્યા છે એનું મોટું કારણ છે આપણા ખોરાકમાં આવનારું દવા અને ખાતરનું છે. ભારત આઝાદ થયો ત્યારે દવા ખાતર નહોતું વપરાતું. અત્યારે કરોડો રૂપિયાના આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા આપણી જમીનમાં છાંટીએ છીએ અને અળસિયા બેક્ટેરિયાને મારીએ છીએ અને ઝેર વાળું આપણે ખાઈએ છીએ. એટલે અત્યારે જેટલા લોકો બેઠા ને ખાલી સાહેબ શાકભાજી દ્વારા આ બધાને ખેતી હશે. અને હું સરળ પ્રશ્ન પૂછું, આ જેટલા લોકોને ખેતી છે ને અહીંયા જેટલા વડીલો માતાઓ બહેનો આવ્યા છે એને ખેતી છે, શહેર વાળા નથી, આ ગામડું છે, એટલે પ્રશ્ન પૂછું છું. અને જે શાકભાજી આપણે ખાઈ, કેટલા લોકો દવા વગરનું શાકભાજી ખાય? હાથ ઊંચો કરો. કોઈ નહીં. આપણી ખુદની ખેતી છે તોય આપણે દવા વાળું શાકભાજી ખાઈએ તો ભગવાન આપણે શું બચાવવાના? સાહેબ આપણે હું તમે દર વર્ષે 250 ગ્રામ આસપાસ ઝેર તો ખાલી શાકભાજી ખાઈએ. અને આ ઝેર આપણા શરીરમાં જાય તો આપણી પરિસ્થિતિ ક્યાં પહોંચે? અને આવનારા 10 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 200 થી 400% આસપાસ, આની ગણતરી પાકી ન થાય પણ એટલો ડબલ તો ખરો, મોઢાના કેન્સરમાં વધારો થયો અને આવનારા 10 વર્ષમાં 10 ગણો વધવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલા જ લોકો ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને નાની ઉંમરમાં, હમણાં થોડાક દિવસ પહેલા રાજકોટમાં ગુરુ પૂર્ણિમાના દિવસે આ પોડિયમ ઉપરથી એક 14 વર્ષનો છોકરો ગુરુ વિશે બોલતો હતો અને હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ પામ્યો. અહીં જેટલા વડીલો બેઠા ને તમે પૂછો કે પહેલા હાર્ટ એટેક આવતા ક્યારેક કોકોને ક્યારેક જોવા મળતું. અત્યારે કેમ ભાઈ 30 વર્ષના 25, હું રોજ મારી ઓપીડીમાં ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડના 25 વર્ષના યુવાનોને જોઈ રહ્યો છું. સાહેબ 25 વર્ષની ઉંમરે જો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડના ટીકડા ખાતા હોય તો આજથી 25 વર્ષ પછી આપણી સ્થિતિ શું હશે? જો આપણે જાગૃત ન થયા તો આપણા દેશમાં આરોગ્યની ભયંકર પરિસ્થિતિ આવી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એમાંથી બચવા માટે, સાંભળો, એમાંથી બચવા માટે મારે તમારે જાગૃત થવું પડશે. ત્યારે ભારતના અત્યાર સુધીમાં, ધ્યાનથી સાંભળજો, ભારતના અત્યાર સુધીમાં 33 ટુકડા થયા. કેટલા? બોલો તો બધા એકવાર મારી યાર. ભારતના કેટલા ટુકડા થયા? હવે એક ટુકડો થવો જોઈએ કે ન થવો જોઈએ? કે ભારત માતાના ટુકડા થવા દેવા? એનું તમને ઉદાહરણ, ધારો કે અફઘાનિસ્તાન એક સમય ભારતનો ભાગ હતો, અત્યારે નથી.
પાકિસ્તાન એક સમય ભારતનો ભાગ હતો, 1947 માં ટુકડો પડ્યો. એક્સાઇ ચીન ભારતનો ભાગ હતો, ટુકડો પડ્યો. પીઓકે ભારતનો ભાગ હતો, ટુકડો પડ્યો. નેપાળ ભારતનો ભાગ હતો, ટુકડો પડ્યો. બાંગ્લાદેશ ભારતનો ભાગ હતો, ટુકડો પડ્યો. શ્રીલંકા ભારતનો ભાગ હતો, ટુકડો. બ્રહ્મદેશ મ્યાનમાર ભારતનો ભાગ હતો, ટુકડો પડ્યો. અને મને દેખાઈ રહ્યું છે કે આવનારા 15, 20, 30 વર્ષમાં જો આપણે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિની જાળવણી ન કરી તો ભારતના હજી 2 થી 3 ટુકડા થઈ રહ્યા છે. એનું કારણ શું? એનું એક જ કારણ એ છે કે આપણે આપણી સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકતા નથી. એક ઉદાહરણ આપું કે કોરોના કાળમાં હું ગામના નામ આપું, આખી દુનિયામાં ચાલતું હતું મહામારી 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 મહામારી. હું સ્પષ્ટ શબ્દોમાં બોલું છું, મને એવો અનુભવ નથી થયો કે કોરોના મહામારી છે. હું ગામના નામ આપું, દુઃખ સાથે કહું કે ગામનું નામ ચોગઠ, 10,000 ની વસ્તી, 121 લોકોના મૃત્યુ. ગામનું નામ ઉગામેડી, 9,000 ની વસ્તી, 97 લોકોના મૃત્યુ. ગામનું નામ ચમાડી, બટુકસીનું ચમાડી, 5,000 ના વસ્તી. કિશોરસિંહ ગોહિલ એલડી મુની હાઈસ્કૂલમાં નોકરી કરે, એના શબ્દો કે સાહેબ મારા ગામમાં 100 લોકોના મૃત્યુ. ગામનું નામ ભદ્રાવળ, 1, 2, 3 ને 4 નંબર, 7,000 ની વસ્તી, 73 મૃત્યુ. અને ગામનું નામ દિહોર, 14,000 ની વસ્તી, ચોગઠ કરતા 6,000 વધારે, 4,000. અને ભદ્રાવળ કરતા ડબલ અને 0 મૃત્યુ, એક પણ મૃત્યુ નહીં. શું કારણ? એક જ કારણ કે આખા ગામમાં જાગૃતિ આપવામાં આવી કે આ વાયરસના કારણે ફેફસામાં કફ જમા થાય, હળદર, તુલસી, ગળો, હોઠનો ઉકાળો પીવો, ઉકાળેલું પાણી લો, મગનું પાણી લો, અજમા સૂંઠનો નાશ લો. એટલે શરીરમાં ફેફસામાં કફ જમા નહીં થાય, કોઈ પ્રશ્ન નહીં આવે. મારું ગામ જૂની છાપરી, આસપાસ ગામમાં મૃત્યુ થયા, મારા ગામમાં એક પણ નહીં. અને મેં 8 થી 9,000 પેશન્ટ જોયા છે. વિડીયો જોઈને હારા થયા હોય એવા હજારો લોકો. અને આવા હું તમને 1000 આયુર્વેદના મિનિમમ ડોક્ટરના નામ સરનામ આપી શકું જેની પાસે પહેલા અને પછીનો રિપોર્ટ હોય અને બધા અને સતાઈ સારા થયા હોય. ભારત દેશ ધારે તો કોરોના મહામારીમાં આખા વિશ્વને આપણે નવી દિશા આપી શકાય એટલી આપણા આયુર્વેદની આ કેપેસિટી છે. અને આ આયુર્વેદના પ્રૂફ છે કે આપણે બધા જ શું બોલીએ છીએ, દેશી દવા કહેવાય, ઉકાળા ફાંકી હોય. ભારતનું એટલું વિજ્ઞાન, એટલી એની કેપેસિટી, એટલી એની તાકાત, અને સતાય આપણે બોલીએ છીએ કે દેશી દવા કહેવાય, ઉકાળા ફાંકી હોય, વેલા પાંદડા હોય, 2-3 મહિને લાગુ પડે, 3-4 વર્ષે મટે, લાગુ પડે ન પડે કાંઈ નક્કી નહીં. સાચું વિજ્ઞાન તો બધું વિદેશમાંથી જ આવે. આયુર્વેદ તો 3rd ક્લાસ કહેવાય, એમાં દેશી દવા તો ઇમરજન્સીમાં કરાય જ નહીં. હવે શાનું માનું ભેટ ને જોગેશ, તને આયુર્વેદના અની ખબર નથી તો પછી ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવાનો બંધ કરી દે. અંગ્રેજોએ 200 વર્ષ રહ્યા, પણ અંગ્રેજોના માનસ પુત્રો પેદા થઈ ગયા કે જે ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડે અને વિદેશી વસ્તુનું ન હોય તો ડબલ કરીને ઊંચું દેખાડે. અને એનું આ પરિણામ છે. અને એનું પરિણામ આવતી પેઢી ન ભોગવે એટલે બોલાવવાના થાય છે. અને સરસ મજાની આયુર્વેદ કથા કરવી તો ખાલી 8 વર્ષની એસિડિટી 4 થી મટી ગઈ. એટલે ચા એ સૌથી મોટામાં મોટું ઝેર છે. અને ફરીવાર આપણે બધાએ આપણા ઘરે મહેમાન આવે તો શું કરવું જોઈએ? એને લીંબુ પાણી આપવું જોઈએ, લીંબુ શરબત આપવું જોઈએ, નાળિયેર પાણી આપવું જોઈએ, ગાયનું દૂધ આપવું જોઈએ, લચ્છી આપવી જોઈએ પંજાબની જેમ, છાશ આપવી જોઈએ, અને એમ શક્ય ન હોય તો મેથીની કોફી આપવી જોઈએ. કઈ રીતે બને સમજી લો, જો બધા શીખી લો મેથીની કોફી કેમ બનાવવાની. 1 કપ કોફી તૈયાર કરવી હોય તો 8 થી 10, તમે ચિંતા ન કરતા, તમારી પત્રિકામાં લખ્યું છે, કાલે સાંભળો, પત્રિકામાં બધું છે. 8 થી 10 દાણા મેથીના લઈ બધે શીખી લેજો છોકરા, બધા ઘરે જઈને શીખવાડવાના છે બધા. એને તપેલીમાં શેકી નાખવાનું, સુગંધ આવે, શેકાઈ જાય એટલે 1 કપ દૂધ નાખવાનું, એમાં 1 ચમચી સાકર નાખવાની અને 2 ઉફાળ આવવા દેવાના. વ્યવસ્થિત 2 ઉફાળ આવી જાય એટલે સારી ક્વોલિટીની સ્ટેનલેસ સ્ટીલની પલાટ એ મેથી તૈયાર થઈ ગઈ. ફરીવાર રિપીટ કરું છું, 1 કપ કોફી તૈયાર કરવા માટે 8 થી 10 દાણા મેથીના લેવાના, શેકી નાખવાની, 1 કપ દૂધ નાખવાનું, 1 ચમચી સાકર નાખવાની અને 2 ઉફાળ આવવા દેવાના. તરત 2 મિનિટમાં તૈયાર થઈ જાય. સૌથી પહેલો ફાયદો, ચા એસિડિટી, ગેસ, કબજિયાત કરે, મેથીની કોફી ન કરે. ચા જે છે એ હાડકા નબળા પાડે, મેથી મજબૂત કરે. ચા વાયુ ને પિત્તનો પ્રકોપ કરે, મેથી ન કરે. ચા ખાલી આસામમાં થાય, મેથી બધે જ થાય. ચા ભારતીય
વાતાવરણ અનુકૂળ નથી. મેથીની કોફી, મેથી છે જ ગરમ, પણ એમાં સાકર અને દૂધ આવી જાય એટલે ગરમ પડે નહીં, એટલે ટેસ્ટી બને. ચા કરતા મેથીની કોફી ટેસ્ટી બને. કલર કોફી જેવો લાગે. ચા કરતા મેથીની કોફી સ્પીડમાં બને. અને સૌથી મોટો ફાયદો કહું કે ચા 400 રૂપિયાની કિલો અને મેથી 80 રૂપિયાની કિલો. બોલો બાપા સીતારામ. આજે જેટલા બાળકો હવે ચા પીવે છે, કાલથી ચા પીવાની અને ઘરમાં કોઈને પીવા દેવાની. કાલથી ચા પીવાની અને ઘરમાં કોઈને પીવા દેવાની અને સ્કૂલમાં બનાવવા દેવાની. અને હડતાલ કરો હું આવીશ હાજરી દેવા. સાહેબ કે ભારે પીવાનું આ કથા કરાય અઘરી પણ સાહેબ સાહેબની કથા કરીને કે ભારે પડી. ગામડાના મહેમાન આવે તો મહેમાનને કેવા ભાવથી ખવડાવે, પીવડાવે, રોટલા કરે. બહુ સારો રિવાજ છે. હજી આપણે કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં તો પરંપરા હજી વિશેષ જાળવી રાખી. અને એ આપણા દેવતા છે, ખવડાવવા, પીવડાવવા, રોટલો કરવો જ જોઈએ. પણ આપણા દેવતાને કાંઈ મારી ન નખાય. અને એ જે સોરે મહેમાન આવ્યો હોય, સોરે એટલે ત્યાંથી પકડી લઈ જાય. મારા હામ, અરે મારા છોકરાના હામ, અરે મારા ગળાના હામ, મારા ઘરે ચા પીધા વગર જવા ન દો, ટાળી દો, મારી દો. હાલ ઉપર એમાંય જમાઈ આવ્યા નથી, જમાઈને ટાળવાનું ચાલુ કર્યું નથી. એક ઘરે પકડી લઈ જાય, ઝેર પાય, હાલ બીજા ઘરે ઝેર પીવા, હાલ ત્રીજા ઘરે. આજ રૂમમાં જમાઈનું ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ વધારે હારું. આ માતાઓ બહેનો આવ્યા છે અને આ દીકરીઓ હમણાં મોળાકત ને બધું ચાલુ થાય. મોળાકત થી ચાલુ કરી અને એવરેજ જીવરત ને જયા પાર્વતી થી ચાલુ કરી અને ઠેઠ કડવા સોવા સુધી એક જ મુદ્દાનો કાર્યક્રમ. લગ્ન પહેલા પતિ હારો મળે અને લગ્ન પછી પતિ હારો મળે. અને બિચારા કડવા ચોથમાં તો આખો દી કાંઈ ખાય નહીં, કાંઈ પી નહીં, અને હાંજે ઠેર ચાંદા મામા દેખાય, ચોથના ચાંદા મામા એનું મોઢું જોવે, પછી આમ કરી આમ પતિનું મુખડું જોવે, જેવું હોય એવું ચાંદા મામા જેવું માની લે પછી. અને પછી બિચારા ખાય પીવે, ત્યાં સુધી ખાય નહીં, આટલા વ્રત રાખે અને સવારમાં જાગી અને ચા બનાવીને પતિને પાઈ દે, હાલ મરી જા ઉપર. એને માન નાખે, બાળકોને માન નાખે. સાહેબ આપણે ક્યાં પહોંચ્યા? જે આપણા દેશની પરંપરા જ નહોતી, જે ઝેર હતું, અને એ પરંપરાને આપણો રિવાજ બનાવી દીધો. એમાંથી આપણે બહાર આવવું પડશે. સૌથી મોટું બીજું કારણ છે શરીરને સારું રાખવું હોય તો 3 મુખ્ય દવા છે. બધા મારી સાથે બોલજો. 3 દવા તમારું શરીર કાયમ માટે સારું રહેશે. પહેલું હવા, બોલો. બીજું પાણી, અને ત્રીજું ખોરાક. ફરી વાર બોલો. હવા, પાણી અને ખોરાક. એમાં મનુષ્યના લાળમાં અમૃત તત્વ છે, પણ સમુદ્ર મંથન ન કરો તો અમૃતની પ્રાપ્તિ ન થાય. અમૃતની પ્રાપ્તિ કરો તો સમુદ્ર મંથન થાય. તો પાણી અને ભોજનને જો આપણે અમૃત બનાવતા આવડી જાય તો આપણે ક્યારેય બીમાર પડીએ નહીં. આપણે શું કરીએ છીએ? જમવાની ભોજનની સાચી ટેવ જ ખબર નથી. એટલે બધાય મારી સાથે એક મંત્ર બોલવાનો છે. સંસ્કૃતનો હું તમને સરળ મંત્ર બતાવું છું. આ 2 ટેવ પડી ગઈ એટલે એસિડિટી નહીં થાય, ગેસ નહીં થાય, કબજિયાત નહીં થાય. અહીંયા જેટલા લોકોને આપણે પહેલા રિપોર્ટ કર્યો કે છાતી બહાર, પેટ છે, કેટલા બહાર બધા. હા, જેને પાછળ આગળ જેનું પેટ બહાર છે તો હા છોકરા જો બહાર છે. એટલે આમાં છોકરાઓ તો ધ્યાન જ રાખજો, નકર બાયોડેટા તો પછી બાયોડેટા ફાઇન જ આવે ને પછી. એટલે જેનું છાતી બહાર પેટ છે એનો મહિનાનો 1.5 થી 2.5 કિલો પેટ અંદર જશે અને 2 મિનિટમાં ટ્રેક્ટર ખાલી થવા મળશે, પેટ સાફ થવા મળશે. એસિડિટી, ગેસ, કબજિયાત થશે નહીં અને મગજ શાંત રહેશે. યાદ શક્તિ પણ વચ્ચે ખાવાથી હો. અને બાજરાનો રોટલો બિસ્કિટ જેવો મેળવ લાગે. આપણે શું કરીએ?
જમવા બેસીએ, બટકું લીધું, મોબાઈલ ચાલુ કર્યો, ટીવી ચાલુ કરી, દુનિયાભરના વિચારો ચાલુ કર્યા, બટકું મોઢા મૂક્યું, હાવ 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 1 2 3 4 3 એવું કરીએ છીએ ને? એમ નો જમાય. હવે મારી કેમ જમાય સમજો. પાણીને ખાવું, બોલો. પાણીને હજી એકવાર બોલો તો. ખાવાને પીવું. હજી એકવાર. સાહેબ માસ્તરમાં હાલું કે ખાવાને પીવું. આ યાદ રાખજો. હવે તમારે આજે જમવા બેસો, કારણ કે ધર્મના કામમાં ઢીલ ન હોય, એટલે મારે 6 મહિના થતા ટેવ કાઢતા, અને 18 વર્ષની ઉંમરથી 18-19 જેવું થયું છે. આયુર્વેદના 2nd યરમાં હું ખાતા પીતા શીખ્યો હતો. આ પાણીને ખાઓ અને ખાવાને પીવો તો જ આપને ખાતા પીતા આવડે, અને તો જ રોગમાંથી બચી શકીએ. તો એના માટે 1 મહિનો મારે ટેવ કાઢતા થઈ હતી. તમારે 10-15 દિવસમાં ટેવ પડી જશે. આજ હાંજથી જમવા બેસો ત્યારે બધું સાઈડમાં મૂકી દેવાનું. આ ધ્યાન આપજો, બધા શીખવાડ દો. જમવા બેસો ત્યારે બધું સાઈડમાં મૂકી દેવાનું. જમવાનું સામે આવે એટલે હાથ આમ માથે રાખવાનો. હાથ માથે રાખી અને પહેલા માતા પિતાને અને ગુરુજનોને પ્રણામ કરવાનો. અને માતા પિતા ગુરુજનોને પ્રણામ કરી એટલે પવિત્ર ઉર્જા આપણા શરીરમાં આવી જાય. અને પછી સરસ મજાનો શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે. અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામિ અહમ ચતુર્વિધમ અન્નમ ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. આ મંત્ર બોલ્યા એટલે ભોજનની અંદર ઉર્જા આવી ગઈ, પવિત્ર ઉર્જા આવી. પછી બટકું લીધું એ પહેલા એક બીજો મંત્ર બોલવાનો છે. એ બધા તમે મારી આને બોલો. એક કોળિયાને 32 વાર ચાવવાનો છે. 32 વાર ચાવવાનો છે. અને 32 વાર ચાવવાનો છે. પછી બટકું લીધું, મોઢામાં મૂક્યું અને સાંભળો. હવે આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને ગણવાનું. 32 થાય પછી અંદર જવું છે. કરીને તો જોજો 2 3 4 5 8 માં તો હ્યુ 1 મહિનો ચોકીદારની જેમ તમારે કરવું પડશે તો તમને ખાતા આવડશે. અને આ ટેવ પડી ગઈ એટલે ગંગા નાયા, યમુના નાયા, નાયા ગોદાવરી ગો. અને આમાં જેટલા બેઠા છે એને મોટા ભાગની બીમારી થશે નહીં. બીજું, ખોરાકને પીવું તો પાણીને હું તો બોલો તો પાણીને કેમ ખાવાનું એ સમજી લો. જો પાણી આવી રીતે લેવાનું, પછી મોઢામાં મૂકવાનું અને મોઢા મૂકી જો શીખવાનું. કરો તો બધા એકવાર ટ્રાય લઈ લો. પાણી નથી તો પાણીને ખાવું અને ખાવાને હવે તો ઘડી રહેવા જો નકર બધું બધું બહાર નીકળી જશે. બધું ફૂટી જાય. સારું, હવે અન્ય 3 વસ્તુ બતાવું છું જે તમને ખૂબ ઉપયોગી થશે. 6 મહિને વર્ષે એકવાર, ધ્યાનથી સાંભળજો. 6 મહિને વર્ષે એકવાર શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી કે તાવ આવું આપણને થાય તો એ બીમારી નથી. 6 મહિને વર્ષે એકવાર શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, તાવ થાય તો એ બીમારી નથી. એ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એને રોગ નહીં ગણવાનો.
દીવો કરીને ભગવાનનો આભાર માનવાનો કે શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ થયું. ખાસ કરીને અત્યારે વરસાદ ચાલુ થયો એટલે એકાદ મહિનો વરસાદ પડશે અને પછી શ્રાવણ મહિનો ભાદરવા આસપાસ એક અને બીજું શિયાળો પૂરો થાય ઉનાળાની શરૂઆત થાય. આ જેટલા ગુરુજનો છે, શિક્ષક જન છે, એ બધા સમજી શકે કે ક્યારે શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ વધારે થાય. ઈ આયુર્વેદમાં શરીરને શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ભગવાન આપણું પંચકર્મ કરે છે, બોડીને ડિટોક્સિફાઈડ કરે છે. તમારે જો તમારા શરીરને તમે કચરો બહાર કાઢી નાખો તો તમે બીમાર પડો નહીં. તો તમારી દરેક સ્કૂલમાં કાલે એમાં આ ઉકાળાનું જે છે એ 1 થી 2 દિવસમાં ત્યાં પ્રિન્ટ લાગી જશે. આ પત્રિકામાં એ નથી એટલે જેટલા શિક્ષક જનો છે તમને ત્યાં પ્રિન્ટ લાગી, તમે ફોટો પાડી લેજો, યાદી રાખજો. અને એક રિવાજ કરી શકાય સાહેબ, શાળામાં બહુ સરસ રિવાજ થાય કે ગામ લોકોનો સાથ અને સહયોગ લઈ કે ભાઈ છોકરું બીમાર પડે, નિશાળ પાડે, એનું ભણતર બગડે, એના કરતા અઠવાડિયું 10 દી ચોમાસામાં જ્યારે શરદી ઉધરસ ઝાડા ઉલટીની સીઝન થાય ત્યારે અને શિયાળામાં જ્યારે સીઝન આવે ત્યારે સ્કૂલમાં છોકરો હવારમાં આવે એટલે એને ઉકાળો અપાઈ દેવાનો. આ ઉકાળો પી જાય એટલે એના શરીરના કચરા બધા નીકળી જાય અને શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવમાંથી બચી જાય. એ ઉકાળા વિશે હું બોલી નાખું છું, બહુ સરળ છે. 1 કપ એક વ્યક્તિ માટેનું માપ છે. 1 કપ પાણી લેવાનું, હાવ તમને યાદ રહી જશે. 1 કપ પાણીમાં 4 દવા નાખવાની. તમે બધા મારી સાથે 4 દવાના નામ બોલજો. પહેલું ગળો, બોલો તો. બીજું અરડુસી, ત્રીજું તુલસી અને ચોથી હૂંઠ. અરડુસી ન મળે તો હળદર, એટલે અરડુસી ઘણીવાર ન મળે તો 4 દવાનું નામ બોલો. ગળો, તુલસી, હળદર અને સૂંઠ. એક વ્યક્તિ ઘરમાં 8 હોય તો 8 કપ. એક વ્યક્તિનું માપ 1 કપ પાણીમાં 4 ચપટી ગળો અથવા એટલો નાનો તો ભેડા જેટલો કટકો લીલો કટકો ગળો લીમડા, 4 ચપટી હળદર, 4 ચપટી સૂંઠ અને 4 પાન તુલસીના બધું ક્રશ કરીને રાતે પાણી પલાળી દેવાનું. સવારે ગરમ કરીને અડધું બાળી દેવાનું, અડધો કપ વધે. એ ઉકાળો અઠવાડિયામાં પી જાવ એટલે તમે અનુભવ કરશો કે પહેલા તો પરસેવો વળશે, પછી ભૂખ હારી લાગશે, 1-2 ઉધરસ આવશે, કફ છૂટો પડશે. બહુ જેના શરીરમાં તાવ આવવાનો છે તો ઉકાળો પીધા પછી એકાદ દી તાવ આવશે. પણ યાદ રાખો, ઉકાળો નૈણા કોટે પીવો. પીધા પછી 1 થી 1.5 કલાક કાંઈ લેવું નહીં, ખાલી પેટે પીવો એટલે વાંધો આવે નહીં. નકર ઘણીવાર આપણે નાસ્તો કરતા હોય, જમતા હોય તેમાં અડધી કલાકનું અંતર રાખવું. કોરોના કાળમાં દિહોર ગામમાં હોય કે બુધેલમાં હોય કે મારા ગામમાં હોય તો હજારો લોકોએ જે ગામે આ ગામમાં બધા ગામમાં પ્રયાસ કર્યો, જે ઉકાળા વિતરણ આપણે કર્યું તેનો આ જ ઉતાવળો કર્યો હતો. જો કોરોના જેવા રોગમાં ત્યાં 4 જડીબુટ્ટી, આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી સાહેબ. આપણે ઘર બેઠા બધું ગળો આપણી વાડીએ હોય ઘરે વાવી દો તો ગળો થઈ જાય. ચોમાસામાં ગળો વાવી જ દેવી જોઈએ આંગણામાં. એને સરસ મજાના હૃદય આકારના એના પાન આવે, મની પ્લાન્ટ વાવીએ એના કરતા ગળોનો વેલો વાવીએ તો આપણે ફાયદો થાય. અરડુસીનો કટકોય વાવી દો. પછી તુલસી આંગણામાં છે, હળદર ને હૂંઠ આપણે ઘરે છે, એને ઉકાળીને પીવાનું છે એટલે રોગમાંથી બચી જઈએ. અત્યારે 1-1.5 મહિના પછી જ્યારે શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવની સીઝન આવે ત્યારે બધા જ લોકોએ આ ઉકાળો પીવાનો છે. અને કોઈને જો શરદી ઉધરસ તાવ થાય તો એ પત્રિકામાં મેં એનો ઈલાજ બતાવ્યો છે. અત્યારે ખાલી સ્પીડમાં બોલી જાઉં છું, તમને સમજાવી દઉં છું. શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવમાં શું કરવું, પાછળના પાને છે ઉપચાર. પછી તમે ઘરે જઈને વાંચી લેજો, બધું છે એમાં. અત્યારે ખોલતા હોય, અત્યારે અહીંયા પહેલું તો શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ થાય એટલે આપણા ઘરના લોકો શું કે ભાઈ છોકરું માંદું છે ને ખવડાવો, પણ અંદર ભૂખ ન હોય અને તમે અનાજ અને દૂધ નાખો એ રોગ કરે. એટલે શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવમાં અનાજ અને દૂધ નહીં લેવાનું. જ્યારે ભૂખ લાગે ત્યારે બાજરાના રોટની રાબ અને મગનું પાણી, બોલો મારી સાથે શું લેવાનું? અને મગનું પાણી, આ 2 વસ્તુ લેવાની. અને તરસ લાગે ત્યારે કાચું પાણી નહીં પીવાનું, ઉકાળેલું પાણી પીવાનું. કેવું પાણી પીવાનું? તમે કાંઈ ન કરો, ખાલી મગનું પાણી ઉકાળેલું પાણી પીવો એટલે બધું કામ કરતા. મારો આ 15-20 વર્ષનો અનુભવ છે. મને પણ શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ થાય ત્યારે આ કરું છું. અને અત્યાર સુધીમાં હજારો દર્દીને, હજારો આપણી કથામાં હજારો લોકોને બતાવ્યું વિડીયોના માધ્યમથી. અને એ બધા જ લોકોના અનુભવના આધાર પર કે શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ મોટા ભાગે તમે કાલથી ઘર બેઠા સારા થઈ શકો એવા ડોક્ટર બની જશો. ઉકાળેલું પાણી, મગનું પાણી. છતાંય જો કોઈને ગળામાં તકલીફ થાય એટલે તરત જ તે હળદર લેવાનું, મીઠું લેવાનું, ગરમ કરી ઊંડે સુધી કોગળા કરવાના. એટલે હળદર સારામાં સારી એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક છે. તરત જ જે લેરિન્જાઇટિસ, પેરિન્જાઇટિસ હોય, છોકરાને પહેલા ગળામાં ફૂંક ઉતારવામાં તકલીફ પડે
તમને શરદી ઉધરસ થાય ને તો પહેલા ગળામાં થૂક ઉતરવાનું, પછી તમે ધ્યાન ન રાખો ને તો તકલીફ થાય. જેવું તમને ગળામાં થૂક ઉતરવાની તકલીફ પડે અને થોડી કઈ સુસ્તી લાગી એટલે પહેલું તો થર્મોસની બોટલમાં ગરમ પાણી પી લેવાનું. ભૂખ લાગે તો મગનું પાણી અથવા બાજરાના રોટની રાખ અને હળદર મીઠાના કોગળા કરી લેવાના, એટલે ઇન્ફેક્શન આગળ ન હોય. 1 થી 2 દિવસ પછી તમને પેટ હળવું થઈ જાય, શરીર હળવું થઈ જાય અને ધાબળો ઓઢીને પરસેવો વાળી દો એટલે તરત જ તાવ આવ્યો જાય. વધારે તાવ હોય, જો મગજમાં તાવ ચડે તો તકલીફ થાય તો મીઠાના પાણીની ધારવાડી કરવાની. મીઠાના પાણીની ધારવાડી તમે કરો એટલે મગજ એકદમ શાંત થઈ જાય, મગજમાં તાવ ચડે નહીં. ધાબળો ઓઢીને પરસેવો વાળો, મીઠાના પાણી ધારવાડી કરી, ગળામાં તકલીફ હોય તો હળદર મીઠાના કોગળા કરવા, ઉકાળેલું પાણી લેવું અને મગનું પાણી લેવું. જો ઉધરસ હોય તો અરડુસી, તાવ હોય તો ગળો, શરદી હોય તો હળદર ને તુલસી, અને ઝાડા ઉલટી થાય તો પહેલું પાણી લેવું, સેજ ગરમ કરવું, એમાં લીંબુ નાખવું, થોડી ખાકર નાખવી અને થોડું મીઠું નાખવું અને એ પાણી થોડું થોડું હારે ભરીને પીવાનું ચાલુ કરવું એટલે શરીરમાં પાણી ન ઘટે. અને લીંબુ ખાકર એ તમે નમક નાખો એટલે તમને શક્તિ આવે એટલે તમે મોટા ભાગની બીમારી ઘર બેઠા સાહેબ શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવમાં આપણે મટાડી શકીએ. બીજું ફાયદો શું થાય કે આપણી પોતાની સેલ્ફ ઇમ્યુનિટી વધે, આપણા શરીર મટાડે. અને જો વાયરલ હોય અને સીધા એન્ટીબાયોટિક લઈ લઈએ એટલે ઉપયોગી બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય અને શરીરને નુકસાન કરે. આપણા વડીલો વર્ષોની પરંપરાથી આ જ પદ્ધતિથી રોગ મટાડતા હતા, વચ્ચે આપણે ભૂલી ગયા. ફરીવાર આપણું શરીર અને આપણી ભારત માતાને મજબૂત બનાવવા માટે સ્વદેશી એટલે કે આયુર્વેદના આ સિદ્ધ અને સફળ ઉપચાર આપણે અપનાવીએ અને ઘર ઘર સુધી પહોંચાડીએ તો બહુ જ મોટું કામ થઈ. ત્રીજું રોગનું જે મહત્વનું કારણ છે આ બે ટેવ, પાણીને ખાવું અને ખાવાને પીવું, બે શીખવાડ્યું. પછી તમને શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ માટેનું શું શીખવાડ્યું. આ ઉપરાંત બે જે રોગ, ચાનો ઓપ્શન, અને હવે જે રોગનું જે કારણ છે એ છે દૂધ. તમે કહેશો કે સાહેબ દૂધ રોગ? હા, દૂધ એ બાળકો અને મોટાના રોગનું સૌથી મોટું કારણ છે. દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે અને દૂધ એ રોગનું કારણ છે. કઈ રીતે કારણ છે તમે સમજો. માણસનો જન્મ થાય એટલે જન્મથી 6 મહિના વર્ષ માતાના દૂધથી કલ્યાણકારી પૃથ્વી પર દૂધ નથી. પણ માતાનું દૂધ પૂર્ણ થાય પછી સૌથી વધારે આરોગ્યની દ્રષ્ટિએ કલ્યાણકારી દૂધ હોય તો એ ગાયનું દૂધ છે. કેમ? એના વૈજ્ઞાનિક કારણ આપું. ગાય 2 પ્રકારની હોય, એક જર્સી જેને ગાય નો કહેવાય અને બીજું દેશી. જર્સીને ખૂંદ ન હોય, ઝાલર ન હોય, નાભી ન હોય, એ વિદેશમાંથી ભૂંડની સંકર જાત છે અને એ દૂધ પીવાથી વિદેશથી આવેલી જાત છે, એને આપણું વાતાવરણ અનુકૂળ નથી. આપણી દેશી ગાય છે, વર્ષોથી અહીંયા રહી છે, એને વર્ષોથી આપણી સાથે જીવી છે, એના વાતાવરણ અનુકૂળ છે. આપણી ઇમ્યુનિટી વધારનારું આપણી દેશી ગાયનું દૂધ છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ માતાના દૂધ પછી સૌથી કલ્યાણકારી હોય ગાયનું દૂધ છે. તમે દેશી ગાય હોય એને જોજો, અહીંયા ખૂંદ હશે, એને ઝાલર હશે અને નાભી હશે. એ ખૂંદમાં સૂર્યકેતુ નાડી છે, એમાં ઉગતા સૂર્યના કિરણો ખૂંદ ઉપર પડે એટલે એમાંથી સૂર્યકેતુ નાડી સક્રિય થાય. એમાંથી સક્રિય થાય પછી પિત્તાશયમાં આવે. પિત્તાશય ત્યાંથી ગોલ્ડન એલો એન્ઝાઇમ બને. એ ગોલ્ડન એલો એન્ઝાઇમ પિત્તાશયમાં આવે. પિત્તાશયમાંથી એમાં સોનું છૂટું પડે અને એ સોનું ગાય માતાના દૂધમાં આવે. એટલે તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરો એટલે ગાય માતાના દૂધમાં, ગોબરમાં, ગૌમૂત્રમાં સોનું આવે. આયુર્વેદની દ્રષ્ટિએ સુવર્ણ ભસ્મ. અમારી પાસે જ્યારે કેન્સરના કે મ્યુકરમાઇકોસિસના અઘરા કેસ આવતા હોય એટલે ઘણા ત્યારે અમે સુવર્ણયુક્ત અલગ અલગ ઔષધિ વાપરીએ જે ક્રિટિકલ અવસ્થામાં બહાર આવે અને ઇમ્યુનિટી જબરજસ્ત વધારવાનું કામ કરે. નાના બાળકોને જો સુવર્ણ પ્રાશન આપવામાં આવે તો એની યાદશક્તિ, બુદ્ધિ શક્તિ વધે. એટલે સુવર્ણ ભસ્મ એટલે આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર. પરમાત્માએ દેશી ગાય માતાના દૂધમાં, ઘીમાં અને ગૌમૂત્રમાં કુદરતી રીતે સોનું આપ્યું છે. આ ઉપરાંત વિટામિન A, B, D, K 22 પ્રકારના એમિનો એસિડ, ફેટી એસિડ, સેરેબ્રસ પ્રાઇડ નામનું ગાયના દૂધમાં તત્વ છે જે યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ. આ ચરક સંહિતા, સુશ્રુત સંહિતામાં આટલા 1000 શ્લોકો, આટલી વનસ્પતિ, આટલું નોલેજ. ઘણા બધા કે સાહેબ તમને નોલેજ છે. આજે હકીકત કહું કે આયુર્વેદમાં જે ઋષિ મુનિ આપ્યું છે એનું 1% મને ખબર નથી.
એટલું આ લોકો આપી ગયા. તો આની પાસે કેટલું લેવલની હશે? શા માટે? એની મારી પહેલા યાદ શક્તિ નહોતી એટલી બધી. મારા ગુરુજી એક વ્રત લેવડાવ્યું, બેટા તારે આયુર્વેદમાં આગળ વધવું હોય તો સાત્વિક આહાર લેવો જોઈએ અને યાદ શક્તિ વધારનારું કોઈ તત્વ હોય તો ગાયનું દૂધ છે. આજે 2011 મારા ગુરુજીએ મને વ્રત લેવડાવ્યું હતું. આજે 2023 છે, મારું એક વ્રત છે. હું ગમે ત્યાં બહાર જાઉં, રોજ ઘરે ગાયનું દૂધ પીતો હોય, પણ दूध दो का ही पीना चाहिए, एक माय का और दूसरा गाय का. दूध બેનું જ પીવાય. એક પોતાની જનેતાનું અને બીજી જનેતા એટલે ગાય માતાનું, બીજાનું દૂધ પીવાય નહીં. તમે બે પ્રયોગ કરી લેજો. ગામડામાં મોટા થયા, તમે ગાડી લઈને જતા હોય, ગાય માતાનું ટોળું હોય, એની વચ્ચે તમે ગાડી નાખો અને હોર્ન મારો, એટલી સાઈડ આપી દે ડાબી અથવા જમણી, કારણ કે એમાં વિવેક શક્તિ છે. પણ ભેંસનું ટોળું હોય, એની વચ્ચે ગાડી નાખો, જેમ જેમ હોર્ન મારો એમ સાઈડ ન આપે, એટલે એને કાઠિયાવાડી ભાષામાં ડોગું કહેવાય. શું કહેવાય? શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે તમે જેવો આહાર લ્યો એવું તમારું મન બને. જો આપણે ભેંસનું દૂધ પીએ તો આપણે કેવા થઈ જાય? ડોબા જેવા. બોલો, કેવા થાય? ભેંસનું દૂધ પીએ કેવા થાય? અને ગાય માતાનું દૂધ પીએ તો આપણે ઋષિ જેવા થાય. કેવા થાય? તમારે ડોબા જેવું બનવું છે કે ઋષિ જેવું? કેટલાને ડોબા જેવું બનવું? હાથ ઊંચો કરો. કોઈ? ચાલો, આમાંથી કેટલા લોકો ભેંસનું દૂધ ખાય? હાથ ઊંચો કરો. આ બધા ડોબા જેવા બની રહ્યા છે. ચાલો, ડોબાનું દૂધ પીતા હોય હાથ ઊંચો કરો. દૂધ કોનું પીવાનું? ગાયનું નહીં, ગાય માતાનું. ગાય નો કહેવાય ને માં કહેવાય. બોલો, દૂધ કોનું પીવાનું? માં કરતા કલ્યાણકારી દૂધ છે, એટલે એને ગાય માતા કહેવામાં આવે. એટલે દૂધ ક્યારે પીવાય સમજો. જો ગાય માતાનું દૂધ પીવે સારું, પણ દૂધ રાતે પીવાનું, વાળું વખતે પીવાનું. સવારમાં દૂધ બને ત્યાં સુધી પીવાય નહીં. ખેતી કામ કરતા હોય, મહેનત કરતા હોય, જેને દૂધ પચે, બાકી બેઠાડું જીવન વાળાને દૂધ પચે નહીં. તમે બધા બાળકો દૂધ પીતા હોય તો આજ હાંસથી ઘરે જઈને કહેવાનું છે કે દૂધ હવે અમને ગાયના દૂધની વ્યવસ્થા કરજો. આ બધા અહીં ગુરુજનો બેઠા છે, વિદ્યાર્થીઓ, તમે એક પ્રયોગ કરવાનો છે. કોઈ પણ ગામની ડેરીમાં જાઓ. હું તમને પ્રશ્ન પૂછું, તમે ધ્યાનથી સાંભળો. શરીર અને આરોગ્ય માટે કલ્યાણકારી દૂધ ગાયનું છે ભેંસનું? ઓકે, તો અમૃત જેવું ગાય માતાનું દૂધ છે ને. એટલે ભોળાનાથના દર્શન કરીએ એટલે પેલા પોઠીઓ હોય, અને યમરાજાનું વાહન શું છે? પાડોળ. એટલે ઋષિ મુનિ એવું કહેવા માંગે છે કે તમારે યમરાજા પાસે જવું હોય, મરી જાવ તો ભેંસનું દૂધ પીવો, અને તમારે કલ્યાણ કરવું હોય તો ગાયનું દૂધ પીવો. તો તમે ગાયના દૂધનો ભાવ વધારે હોવો જોઈએ ભેંસનો? કોઈ પણ ગામની ડેરીમાં વ્યા જાઓ, ગાયનું દૂધ લઈને જાઓ અને ભેંસનું દૂધ લઈને જાઓ, તો ભેંસના દૂધના ભાવ મળે 70 અને ગાયના દૂધના ભાવ મળે 40. તો આપણે કેટલા મૂર્ખ છીએ કે અમૃતનો ભાવ 40 અને ઝેરનો ભાવ 70. અને દૂધ દોયા પછી 6 કલાક પછી બિલકુલ દૂધ પીવાય નહીં. એમાં કોથળીનું વાસી દૂધ તો કોઈ દી પીવાય નહીં, નકર શરીરે કોથળા જેવું થઈ જાય અને મને કોથળા જેવું થઈ જાય. અને જેવું દૂધ પીએ એવું આપણો મન બને. શહેરમાં અત્યારે કોથળીનું દૂધ બહુ પીવાય, અને કોથળીનું દૂધ જે છે ને એમાં મોટા ભાગે જર્સીનું દૂધ હોય, અને જર્સી છે ને એ ભૂંડમાંથી બનેલી છે. એટલે ભૂંડને તમે સારું જમવાનું આપો તો ન ખાય, પણ એને થમ્સ અપ, પેપ્સી, કોકા-કોલા, પીઝા, બર્ગર, હોટડોગ, કોલ્ડડોગ આવું બધું બહુ જમે. એટલે તમે જો ખાણી-પીણી વધારે કચરો ત્યાં હોય. અને ગામડામાં બધા ગાયનું દૂધ પીતા ને પહેલા પરિશ્રમ કરતા, એટલે સ્વાસ્થ્ય સારા રહેતા. આપણા દેશમાં ભેંસના દૂધ પીવાનો રિવાજ હતો નહીં. એટલે આજથી કોઈએ ભેંસનું દૂધ પીવાનું. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓના મનમાં એક ઈચ્છા છે કે મારે મોટું માણસ બનવું છે, મોટું કામ કરવું છે, અને મારે જીવનમાં સફળ બનવું છે. તો છેલ્લે હું તમને
10-15 મિનિટમાં એવા ઈલાજ બતાવવાનો છું કે એનું તમે આચરણ કરશો એટલે તમે જીવનમાં બહુ આગળ વધી શકશો. અને ગેરંટી સાથે કહું, હું 7મા ધોરણમાં હતો ત્યારે અમારા શિક્ષકે મને એક પ્રયોગ બતાવ્યો કે બેટા આ પ્રયોગ તું કરે તો તારા જીવનમાં ક્યારે નિષ્ફળ નહીં જાય. અત્યારે હું રોજ બધાને બતાવી રહ્યા છું. અને તમારામાંથી એક પ્રશ્ન પૂછી લો પહેલા, કેટલા લોકોની એવી ઈચ્છા છે કે એને મોટું કામ કરવું છે, મોટું માણસ બનવું? હાથ ઊંચો કરો તો. બધાને છે? પાકું? પાકું? ભારત માતાની સાક્ષીએ હું સંકલ્પ લઉં છું, આજથી આ શરીરમાં ક્યારે ચા, તમાકુ, દારૂ એક પણ વ્યસન નાખીશ નહીં. કોઈને પણ વ્યસન કરાવીશ નહીં. વિશ્વના કલ્યાણ માટે, અખંડ ભારતના નિર્માણ માટે, ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે આજથી આયુર્વેદ, યોગ, ગો વિજ્ઞાન, પ્રાકૃતિક ખેતી વગેરે સનાતન, સ્વદેશી, ભારતીય વિજ્ઞાનને વિશ્વના ઘર ઘર સુધી પહોંચાડવા માટે તન, મન અને ધનથી મહેનત કરીશ. આ મારો જીવનભરનો દ્રઢ સંકલ્પ છે. દ્રઢ સંકલ્પ છે. ડાબો હાથ અહીંયા રાખજો, એનો આપ જમણો હાથ રાખજો. આંખ બંધ કરી અને મારી સાથે મંત્ર બોલજો. ઓમ શ્રી ધન ધન્વંતરય નમો નમઃ. ઓમ શ્રી ધન ધન્વંતરય નમો નમઃ. ઓમ શ્રી ધન ધન્વંતરય નમો નમઃ. બંને હાથ જોડી આંખ બંધ કરી છેલ્લે પ્રાર્થના કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. આપણી કથા એના માટે કમરથી સીધા બેસીએ. દરેકનું ધ્યાન અહીંયા. તમારું બોલવાનું બંધ થશે પછીથી અહીંથી પૂર્ણાહુતિ કરીશું. આયુર્વેદના ખૂબ જાણકાર અને ખૂબ ચાહક એવા મહેન્દ્રસિંહ સરવૈયાએ પોતાની આગવી શૈલીમાં સુંદર રીતે જે વાતો કરી છે એને આપણે આપણા આસપાસના આપણા સ્નેહીજનો સુધી પહોંચાડીએ. ખરા અર્થમાં શાળાના સમયને જેમણે ઉજાગર કર્યો છે એવા મહેન્દ્રસિંહનો જેટલો આભાર માનીએ એટલો ઓછો થાય. આ કથામાં નિમિત્ત બનનાર દરેક વ્યક્તિ એક એક વિચારને પકડી અને રાષ્ટ્ર માટે કામે લાગે તો મહાસત્તા નહીં પણ કઈ સત્તા પ્રાપ્ત કરી શકે એ આપણે સૌ જાણીએ છીએ. આપણે સૌએ રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ, હંમેશા દોષારોપણ કરીએ, કોઈ કંઈ કરતું નથી, એ તમામ સવાલોના જવાબ એ કદાચ આ કથામાંથી આપણને મળ્યા છે. આપણે એટલું જ યાદ રાખીએ કે હું મારા રાષ્ટ્ર માટે શું કરી શકું. કમસે કમ મારાથી આ રાષ્ટ્રને નુકસાન ન થાય એ પણ મહાસેવા છે. અને આયુર્વેદ કથાના નિમિત્તે જે વાતો આપણને મળી છે એને કાયમ માટે આપણે સ્થિર કરીએ. એક વર્ગ 35 મિનિટનો હોય સાહેબ, અને મોટાભાગે એવરેજ બાળકોને એક વખત તો એમાંથી છૂટ લેવાની ટેવ હોય છે, બાથરૂમના નામ ઉપર કે પાણી પીવાના નામ ઉપર. 2.5 કલાક સુધી આપે વાત કરી અને બાળકોએ એને માણી. એટલે કે તમારામાં પણ કેપેસિટી છે.
અહીંયા શિક્ષક બેઠા છે, એક આચાર્ય તરીકે હું એમાંથી અલગ નથી. મને પણ એ વાત લાગુ પડે છે કે આપણામાં પણ એવી કાબેલિયત ઊભી કરીએ કે બાળકને એ સમય ભૂલાઈ જાય અને 35 મિનિટ સુધી સ્થિર થઈને સાંભળતો થાય. તો એ કેવી રીતે હોય? તમે જો સાહેબના એક્સપ્રેશન જોયા હોય તો ખ્યાલ આવે. વાત કરી દેવી અને વાતને વહેતી કરીને ઓગાળી દેવી જાતની એ જુદી વાત છે. એટલે કે એટલા બધા આક્રમકતાથી અમુક વાતને મૂકતા હતા. હું અનુભવતો હતો, રોમ તમારો અંદરથી આમ પુલકિત થાય કે ભારત દેશનો હું નાગરિક છું. માત્ર શિવાજીની વાત આવે ત્યારે જ મને જુસ્સો આવે એવું ના હોવું જોઈએ. હું એ દેશનો વારસ છું અને મને એનું કાયમ ગૌરવ રહેવું જોઈએ. તો એની માટે આપણે શું કરી શકીએ? એની તમામ વાતો થઈ અને સઘળી વાતોને એક સરસ મજાના શેરમાં લાગુ પડે એવી છે કે કેવળ દવાથી નહીં મટે રોગ મારો, કેવળ દવાથી નહીં મટે રોગ મારો, ઉપચારમાં જરા પ્રેમ પણ ઉમેરો, ઉપચારમાં જરા પ્રેમ પણ ઉમેરો. પ્રેમ સાથે પીરસ્યું છે કે આપણી પાસે આ ઉપચાર છે. આપણે સૌ એ વાતને આપણી સાથે જોડી અને રાખશું. આપણા આસપાસના આપણા સ્નેહીજનો અને આપણા ગામને પણ આનો લાભ આપશું. આણોલ ગામના જે લોકો આ સહકારમાં ભળ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર. જે શાળાઓને અમે સ્નેહપૂર્વક નિમંત્રણ આપ્યું અને જોડાયા એ સૌ શાળાનો આભાર. વિદ્યાર્થી મિત્રો, તમે જે વ્યવસ્થા જાળવી છે એના માટે તમારો પણ આભાર. સાંકડા શબ્દો ઓછા પડે, અંતે મૌનમાં બધું કહેવાનું હોય છે. આ શબ્દોથી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આ હોલની અંદર બેઠેલા તમામ વિદ્યાર્થીઓ માટે જે કોફીનું વિતરણ થવાનું છે, આપણે પેલી મેથીની કોફી, એ આપણે અહીંયા 2 દ્વાર છે ત્યાં 2 જણા ઊભા છે, મુખ્ય દ્વાર છે ત્યાં પણ 2 ડોલ લઈને ઊભા છે. દરેકે એ પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લીધા પછી